સુંદર સ્તુતિ કરી ભીષ્મ પિતામહે કૃષ્ણની પોતાનું મન કૃષ્ણની અંદર સમર્પિત કર્યું અને પછી ઉત્તરાયણના પવિત્ર કાળમાં ભીષ્મ પિતામહે પોતાના દેહનો ત્યાગ કર્યો. ઉત્તરાયણના કાળને પવિત્ર માનવામાં આવ્યો છે અને ખાસ કરીને જે દિવસે ઉત્તરાયણના દિવસ દરમિયાન જેનું મૃત્યુ થાય ને એ શુભકારક છે. કારણ છે કે ઉત્તરાયણની અંદર ખાસ કરીને આકાશના વાદળો હોય છે ને એ હોતા નથી, સ્વચ્છ હોય છે. ઉત્તરાયણનું આકાશ વાદળા વગરનું હોય, સ્વચ્છ હોય. એ વાત અલગ છે. અહીં ભગવાનની વ્યાસજીની સમાધિ ભાષા છે કે આપણા શરીરની અંદર વાસનાના વાદળો ન હોય ને તે દિવસે મૃત્યુ થાય એ શ્રેયસ્કર. નહીતર એ વાસના આપણા પુનર્જન્મનું કારણ બને. એટલે તેથી ઉત્તરાયણના પવિત્ર દિવસોની અંદર આકાશ સ્વચ્છ હોય, વાદળો ન હોય, એમ આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની વાસના ન હોય એવો સમય એ ઉત્તરાયણ કાળ.